करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, आप सर्वेનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ જ્યોત્યાદિ ત્રીજા ગણના ધાતુ। કુલ 24 ધાતુઓ છે। મહાગા દાદા, કિબિહ્રી, રૂપૃગૃ, શ્રુગૃ, હોહૃ, ભસ, ધનજનધીસ, નિજ વિજ, વિસતુર। એમાંથી આપણે હલંત અંતિમ 8 ધાતુમાંથી એક ધાતુ પૂરો કર્યો અને 7 બાકી છે। 7માંથી જન પછી ધન જોઈ રહ્યા છીએ। ધનમાં પણ એક લકાર વર્તમાને લટ પૂરો કર્યો છે। લંગ લકાર જોવાના છીએ। અનધ્યતને લંગ, યસ્તન ભૂતકાળ, ગઈ કાલ। પ્રત્યયોને પહેલા યાદ કરી લઈએ। પીના, લંગ લકાર પરસ્મય પદમાં પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે। પીઠમાં કોની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને ઇતસ્થ સૂત્રથી ઈનો લોપ થશે। તે હલંતતા રહેશે, તો પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે તસ। તસમાં તસ્થસ્થ મીપામ તાણ તંતામહ સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ થશે। તે તામ પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જી। જીમાં દ્વિવચસ્થ વિધિભ્યસ્ત સૂત્રથી જીના સ્થાને ભૂસનો આદેશ થશે। ભૂસમાં સૂત્રથી જની સંજ્ઞા થશે, એટલે ઉસ રહેશે। ઉસ્માં હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થાય છે, પરંતુ ન વિભક્તો ઉસ્મા સૂત્ર રોકી લે છે। સૂત્રથી લિપ્ત થશે। ઉપદેશ સંજ્ઞા હલંતર પરવસાનાય વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે, એ ઉહુ પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે સીપ। સીપમાં પની હલંત્યમ સૂત્રથી થશે। ઇતસ્થ સૂત્રથી ઈનો લોપ થશે, એટલે હલંત સ રહેશે, એ સ પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે થસ અને મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે થ। બંનેમાં તસ્થસ્થ વિપામ તાણ તંતામહ સૂત્રથી થસના સ્થાને તમનો આદેશ થશે અને થના સ્થાને તનો આદેશ થશે। મધ્યમ પુરુષ દ્વિવચનમાં તમ પ્રત્યય બનશે અને મધ્યમ પુરુષ બહુવચનમાં ત પ્રત્યય બનશે। ઉત્તમ પુરુષ એક વચનમાં મીપ પ્રત્યય છે। તેમાં તસ્થસ્થ મીપામ તાણ તંતામહ સૂત્રથી મીપના સ્થાને અમનો આદેશ થશે અને અમ પ્રત્યય બનશે। ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વસ અને બહુવચનનો પ્રત્યય છે મસ। બંનેમાં નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થશે, વ અને મ રહેશે। ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વ પ્રત્યય બનશે અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મ પ્રત્યય બનશે। ત, તામ, ઉહુ, સ, તમ, ત, અમ, વ પ્રત્યય બનશે। તો પ્રત્યય થયા લંગ લકારમાં તતામ, ઉહુ, સતમત, અમ, વ, મ અને કોમન સૂત્ર રહેશે લુંગ લંગ લુઅંગ ષડગાતથી અટનો આગમ। હલંત હોય ત્યારે, અરે હલાદી હોય ત્યારે અને અજાદી હોય ત્યારે આડાગમ। બાકી સૂત્રો
કોમન છે. સીધા પ્રત્યય તરફ આવીએ. પ્રથમ પુરુષ એક વચન મેળવ. મેડમ પ્રથમ પુરુષ એક વચન. અતીત. વિકરણ લાગશે. જો તરી બે શ્લોકે સબનો લોક થશે. ધાતુ છે. કર્કશ વિકરણ લાગશે. જો તરી બે શ્લોકે સબનો લોક થશે. પ્લાવથી દીપો થશે. કલારી શેષથી અભ્યાસમાં નૈપુણ્યનો લોપ થશે અને અભ્યાસી જર્થી દધન થશે. પ્રત્યય છે ટીપ. પનિહલંત્યમથી ઇત્સંજ્ઞા થશે અને ઇતસ્થી ઈકારનો લોપ થશે. લિંગ નું આગમ થશે અને પનિહલંત્યમથી ઇત્સંજ્ઞા થશે. હવે આદ્યંતો ટકીતોથી આગળ બેસશે. શું થશે? રૂપ દ ધ પછી હજી આપણે શું ખૂટે છે? પીના. પીના હા સર. શું ખૂટે છે? નશ્ય પદાર્થ જલી સૂત્રથી નાનો અનુસ્વાર નહીં થાય સર? હા હા, એટલે જ કહું છું. ના સર, અહીંયા હલંત છે અને પરમાં હલંત ત છે, એટલે હલંતા ધાતુ પછી અપૃક્ત હલ છે, તો હલ્યાભ્યો દીર્ઘાત શ્રુતિ સે પૃક્તમ હલથી તનો લોપ થશે. પછી એ સિવાય લુંગલંગ એ તો સર પછી તો સર જોડી દેવાનું રહેશે ને. તો અહીંયા ત ગયો. બરાબર. સંભળાતું નથી અવાજ. અમારો અવાજ નહીં આવતો બરાબર દરેકને? મેમ સર ક્લિયર આવાજ. હા, તમારું મોબાઈલમાં પેલું જોઈ લેજો, વોઇસ. ધન અને ન એટલે લોપ થઈ ગયો. અન્યાભ્યો દીર્ઘાત શ્રુતિસ્ય ઉત્તમ ફલ. ઓકે. દ્વિવચન અર્થ શું કરીશું? અર્થ ઉત્પન્ન થવું, જન્મવું. તે ગઈકાલે ઉત્પન્ન થતો હતો.
આગળ વધીએ દ્વિવચન. મેડમ. ધન ધાતુ છે, આમાં ઉપદેશ અનુનાસિક ઇતિ અનુનાસિક આની સંજ્ઞા થશે. કર્તરી સપ વિગ્રહણ પ્રત્યય લાગશે. જ્યોત્યાદિ અસલું સૂત્રથી સપનો લોપ થશે. સ્લવ સૂત્રથી ધાતુ ધીમે દ્વિત્વ ધીમે થશે ધીમે એટલે ધીમે ધન ધીમે ધન. ધીમે 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 કેસેટ નહીં ચાલુ કરવાની. ધન પછી હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એકલનો લોપ થશે એટલે અરે ધન. દેખાય છે સ્ક્રીન ઉપર? સ્ક્રીન ઉપર દેખાય છે કેટલે પહોંચ્યા? સપ. જ્યોત્યાદિ અસલું સૂત્રથી સપનો લોપ થશે. પછી સ્લવ સૂત્રથી ધાતુ દ્વિત્વ થશે ધન ધન. પછી હલાદી શેષથી એક હલનો લોપ થશે. અભ્યાસે ચર્ચથી ધનો દ થઈ જશે એટલે દધન. સ્લોથી ધન ધન પછી હલાદી શેષથી બચે શું? એ તો બોલો. નનો લોપ થશે એટલે ધત. હે કોનો લોપ થાય? હા પછી કલંત નનો. પછી પછી બચ્યું શું? ધન. પછી અભ્યાસે ચર્ચથી ધનો દ થઈ જશે એટલે દધન. ક્યાં થશે? અભ્યાસે ચર્ચ સૂત્રથી. અભ્યાસ કોને કહીશું? પૂર્વાભ્યાસ. પૂર્વ અભ્યાસ. કોની જગ્યાએ? દ. ધની જગ્યાએ. પછી પ્રત્યય તસ છે. પ્રત્યય તસ. તસમાં તસ તસ તમે પામ તાન તમ તામ હતી તામ થઈ જશે. પછી લંગ લુઅંગ ષડુદાત સૂત્રથી અટનો આગમ થશે. તેની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થઈ જશે. જોડી દેવાનું. તો રૂપ શું થશે? તૌ અદધનતામ. તે ગઈકાલે ઉત્પન્ન થતો હતો. અરે તે બે ગઈકાલે ઉત્પન્ન થતા હતા. હીના. હા સર. ધાતુ છે. ધન ધાતુ છે. નમાં રહેલા ઉની ઉપદેશ અનુનાસિક થી ઉનો લોપ થશે તો બસશે ધન. કર્તરી શપ. જોહોત્યાદિ સ્લવ સૂત્રથી શપનો લોપ થશે અને સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ કરીશું તો ધન ધન થશે. અને હલાદી શેષ સૂત્રથી એક હલને બાદ કરતા બાકીના હલનો લોપ કરીશું તો ધન. અને અભ્યાસ ચર્ત સૂત્રથી ધના સ્થાને દ કરીશું તો દધન. અને પ્રત્યય છે જી. અભ્યાસ જીમાં શું કરીશું? જીમાં સી જે વ્યસ્ત વિધિ સિદ્ધ અભ્યાસ સૂત્રથી અત કરીશ જૂસ કરીશું અને જે સૂત્રથી ઉસ કરીશું અને શની પ્રક્રિયા વિસર્ગ સુધી. ઉસ છૂટું છે બરાબર.
હા સર, અને શની પ્રક્રિયા વિસર્ગ સુધી કરીશું તો સસજ ઋત્વ થશે અને ઉપદેશ અજ અનુનાસિક થી ઊનો લોપ થશે. ખર વસાનય વિસર્ગ સૂત્રથી વિસર્ગ કરીશું તો ઉહુ પ્રત્યય બનશે. છેલ્લું કર્યું અંગ હતું લંગ લુંગ શરૂદાત થી અટનો આગમ શનિ હલ અંત્યમ સૂત્ર થી તેનો લોપ થશે. અદ્યંતો ટકી થી આગળ બેસશે તો જોડી દેતા અદધન નહીં સર, હવે આગળ અ આવતો રહ્યો અને ઉ જે છે અહીંયા હા ન હલંત છે હા સર, તો અ દ ધ ન અડધો છે એટલે હમ ઉ જે છે નું નમાં નાખી હા દીધો સર, અને વિસર્ગ દધનુહુ તે અ દ ધ નું હું દધનુહુ બધા આખા છે. હા સર, અ દ ધ દધનુહુ નું હું અદધનું તે બધા ગઈકાલે ઉત્પન્ન થતા હતા. વાયર હા સર, મારો અવાજ આવે છે? ક્લિયર. હા. ઉપદેશ અનુનાસિક સૂત્રથી અનિત સંજ્ઞા થશે એટલે ધન. પછી કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય. જો ત્યાદી ભેહ શ્લુથી શબ્દનો લોપ, શ્લવથી દ્વિત્વ એટલે ધન ધન. અનાદિ શેષ સૂત્રથી અભ્યાસમાં એક હલને બાદ કરતા બાકીના હલનો લોપ થતા ધ ધન. અભ્યાસે ચર્ચ સૂત્રથી દધન. મધ્યમ પુરુષ એક વચનમાં સિપ પ્રત્યય છે. એકમાં પાની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા. આમાં જે ઈ છે એનું ઈતશ્ય સૂત્રથી લોપ થતા હલંત સ રહેશે. પછી હલ્યાભ્ય દીર્ઘા સુતિસ્ય પૃક્તમ હલ સૂત્રથી સનો લોપ થઈ જશે ને સર? હા હલ્યાભ્યો દીર્ઘા સુતિસ્ય પૃક્તમ પૃક્તમ હલ. આગળ અને લુંગ સ્વરુદાત સૂત્રથી અટનો આગમ થશે એટલે રૂપ બની જશે ત્વમ અદધન. તું તું ગઈકાલે શું છે અર્થ સર? ઉત્પન્ન થવું, જન્મવું. હા, તું ગઈકાલે ઉત્પન્ન થતું હતું. વર્ષા હા સર, ધન ધાતુ છે. ઉપદેશ અનુનાસિક થી ન મરેલા અને ઈત સંજ્ઞા થશે. કર્તરી સપ વિકરણ પ્રત્યય લાગશે. કર્તરી સપ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિપ્ય શ્લોક સૂત્રથી સપનો લોપ થશે અને શ્લોક સૂત્રથી ધાતુમાદિત્વ થશે એટલે ધન ધન. હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા ન નો લોપ થશે એટલે દધન અને અભ્યાસે ચર્ચ સૂત્રથી દધન. પ્રત્યય છે થસમાં તસ થસ તમીપાન તાન તમ તામ સૂત્રથી તમનો આદેશ થશે. અને લુઅંગ લંગ શરૂદાત સૂત્રથી અટનું આગમ થશે. અલંત્યમ સૂત્રથી ટની ઈત સંજ્ઞા થશે એટલે રૂપ બની જશે યુવામ અદધંતમ. એ બે ઉત્પન્ન કરતા. અહીંયા કઈ બીજું સૂત્ર આવશે? અપદાંત ન હોય તો કઈ થાય? અપદાંત ન હોય તો
મેડમ હિના હા સર, નશ્ય પદાર્થ જલી સૂત્રથી નનો અનુસ્વાર થઈ જશે. તો અદધન તમ પછી પછી શું થાય પાછું? વા અવસાને સૂત્રથી ફરીથી ન થઈ જશે. અવસાને નહીં પણ અનુસ્વારનો ના ના, અનુસ્વાર અનુસ્વાર જ છે છે, યહી પર એટલે પર સવર્ણ નથી. પર સવર્ણ બરાબર છે. તો હા. કોનો સવર્ણ? અનુસ્વારની પાછળ જે હોય એનો સવર્ણ. એનો પાછળ કોણ છે? ત. અનુસ્વારની પાછળ ત. અને તનો સવર્ણ એટલે કે અંતિમ પાંચમો જે આપણા 7મા સૂત્રમાં છે, માહેશ્વર સૂત્રમાં, એમાં ત વર્ગનો 5મો કોણ છે? એ અનુસ્વારની જગ્યાએ આવે. ન ના તો થઈ જાય અ દ ધ પછી અનુસ્વારનો ન અડધો ત તદંતમ થઈ ગયું. પલક છે. હમ નાસિકેથી અનુનાસિક અનિત સંજ્ઞા થશે. કર્તરી વિકરણ પ્રત્યય જ્યોત્યાદિ શ્લોથી શબ્દનો લોપ થશે. નિશ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે. હલાદી શેષ સૂત્રથી એક હલને બાદ કરતા બાકીના હલનો લોપ થશે એટલે ધ ધન. અને અભ્યાસી ચર સૂત્રથી ધના સ્થાને ધ નો આદેશ એટલે દ ધન. શરૂદાત સૂત્રથી અટનો આગમ થશે એટલે અદધન. અને પરમ પ્રત્યય છે મધ્યમ પુરુષ બહુવચનમાં થમા તસ્મીપામ તાંતન તામ સૂત્રથી આના સ્થાને તનો આદેશ. શરૂદાતા સૂત્રથી અટનો આગમ માટે અને હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા એટલે તો નશ્ય બલાંતશ્ય જલી સૂત્રથી નાનું અનુસ્વાર થશે. અનુસ્વાર પર સવર્ણ સૂત્રથી અનુસારનું પાછું ન થશે. અદધંત યુયમ અદધંત. તમે બધા ગઈકાલે શું કરતા હતા? ઉત્પન્ન થતા હતા. હા, ઉત્પન્ન થતા હતા. મેડમ મેડમ ધન ધાતુ છે, એમાં ઉપદેશ અનુનાસિક થી અનુનાસિક ઉન્નત સંજ્ઞા થશે. કર્તરી સપ વિકરણ પ્રત્યય લાગશે. જ્યોત્યાદિ સૂત્રથી સપનો લોપ થશે. ઉપદેશે અજ અનુનાસિક ઈત થી સુરે હલન ન આગળ કર્તરી સપ વિકરણ પ્રત્યય લાગશે. જ્યોત્યાદિ સૂત્રથી સપનો લોપ થશે. ધાતુ દ્વિત્વ થશે. ધન ધન. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલનો લોપ થશે. ધ ધન. અભ્યાસે ચર્ચ સૂત્રથી ધની જગ્યાએ દ થશે એટલે દધન. પ્રત્યય છે મીપ. એમાં તસ્થ સમીપામ તાંતમ તામહથી અમ થઈ જશે. અને લંગ લુઅંગ શરૂદાત સૂત્રથી અટનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થશે. અક્ષય જાતિ
પીત નહીં, આઝાદી પીત છે તો શું લાગે? આ શું છે આગળ? મેં મેપ તો અહીંયા હતો ઉપર, આમ છે તો હલાદી છે કે આઝાદી છે? આઝાદી. તો શું થાય? આઝાદી આઝાદી પિત્ત થાય કે હલાદી પિત્ત થાય? આઝાદી પીત થાય. હા, પણ પણ એ તો જનખન એ તો લાગે નહીં સૂત્ર. ગુણ ક્યારે થાય અને ગુણ ક્યારે નહીં થાય? અકહ સવર્ણ દીર્ઘ થાય. હે કેમ ન અ, થાય? અ. કેમ ન થાય? બંને હોય તો ક્યાં છે બંને અ? અંગ શું અંગ શું બનેલું છે? અંગમ અંગ બનેલું છે કે બીજું કઈ છે? આમ તો પ્રત્યય છે. દધન હે તો આમ જ પણ નહીં. શું આમ થાય? અંગ શું થાય? ખબર નહીં. અંગ કોને કહેવાય? મીપ પ્રત્યય હતો, પછી આમાંથી ધાતુ લગાવીને બન્યું, તો પછી આમ ના થયું. હાથું લગાવીને અંગ કોને કહેવાય? સૂત્ર લગાવ્યા પછી આમ થયું તો એ અંગ નહીં બન્યું. કયું અંગ બન્યું? આઝાદી હતી. અરે અંગ પૂછ્યું તું, આઝાદી અપિત તો પ્રત્યય બન્યો. અંગ શું બન્યું? દધન. આ દધન બની. અદદન તો રૂપ સિદ્ધ થશે. દધન ધન. તો હવે અંગ કેવું છે? એ અંગ કેવું છે? આ અંગ કેવું છે? સ્ક્રીન ઉપર દેખાય છે? હા, તો કેવું અંગ હલાદી થયું? હતી. અરે હલાદી અપિત તો એ શું પાછું આવ્યું? પણ એમાં આવે ને આગળ ક્યાં? અહીંયા એટલે દધન આગળ. હા, તો પછી સંધિ ક્યાંથી આવી? આ ન કેવો છે? આખો છે કે અડધો છે? ન અડધો. આખો છે કે અડધો છે? અડધો છે. નશ્ય પદાંત જલી સૂત્ર થી અનુસાર થશે. અરે બાપરે, જલી ક્યાંથી લાવો છો? જલી શું કે છે? નશ્ય પદાંત છે. જલી શું કે છે? નો અનુસાર થઈ જાય. ક્યારે? જલી લાગે ત્યારે. હે જલી સૂત્ર લાગે. જલી સૂત્ર લાગે. નશ્ય પદાંત છે જલી, બરાબર. તો જલ અહીંયા જલી એટલે શું? જલમાં આવેલા પ્રત્યાહારો. પ્રત્યાહારો કે વર્ણો? વર્ણો. હા, તો અહીંયા પાછળ નની પાછળ જલ છે. તો શું છે? નની પાછળ શું રહેલું છે? અત્યારે સ્ક્રીન પર દેખાય છે? નાની પાછળ તો કશું નહીં. આ મેં રાઉન્ડ કર્યું, એ શું છે? તો આમ મ કહ્યું ને તમને. મ કયો કે આમ કયો? અ કયો? તો આમ તો નહીં, પણ અ કહેવાય વર્ણ કરીએ તો શું એ જલ છે? ના. તો પછી નનો અનુસ્વાર થાય? નહીં થાય. તો શું થાય? જોડી દેવાનો. તો શું કરશું જોડવા માટે? દધનમ. દધનમ. પછી અનામાં જોડી દેવાના. તો ન કેવો એટલે આખો ન થઈ જશે. હા, તો પછી અકાશ સવર્ણ દીર્ઘ અહીંયા આવે ને આ. હા, તો જરા જોઈને વિચારીને કહેવાનું. અહીંયા ધકારનો દકાર થયો
અભ્યાસે ચર્ચ, તો એ શું થયું? સૂત્ર શું કહે છે? અભ્યાસે ચર્ચ સૂત્ર શું કહે છે? ચોથો શું ચોથો? વર્ણ તથ અરે ન પફ બફ મ શું પાપા બાબામાં? પછી તથ ધન આપણી પાસે ધ ન નું ધ ન કર્યું, બરાબર છે. કયું સૂત્ર લાગ્યું? તો કે અહીંયા અભ્યાસે ચર્ચ. ચર્ચ હા, પફ તો એ સૂત્ર શું કહેવા માંગે છે? ચર્ચત્વ થયું. કોનું ચર્ત્વ થયું કે બીજું કંઈ થયું? ચર્ત્વ થવું એટલે શું? ના પાંચમો આવે ક્યાં? છેલ્લે. છેલ્લેની વાત નહીં આપણે. સૂત્ર શું કહે છે? અભ્યાસે ચર્ચ હા, તો અભ્યાસ કોને કહેવાય? પહેલા તો પૂર્વાભ્યાસ પૂર્વ અને અભ્યાસ. તો આ જે મેં પછી લખ્યું છે, અભ્યાસ. આ મેં લખ્યું છે એમાં અભ્યાસમાં કોણ છે? હા ધ છે. તો એ ધનો અભ્યાસે ચર્ત્વ થાય, ચર્ચ. એટલે શું થયું કહેવાય? ન થયો ત્રીજો કોની જગ્યાએ? ધની જગ્યાએ ત્રીજો કોણ થયો? દ થયો. તો એ શું થયું કહેવાય? ત્રીજો થવું એટલે શું? જસ્તો હે? અચર્ત્વ થાય. જસ્ત્વ. કેમ જસ્ત્વ થાય છે? ત્રીજો હોવાના કારણે. જો ચરત્વ હોય તો પહેલો થાય. પણ ક્યારે પહેલો થાય? પહેલો ક્યારે થાય? બીજો હોય ત્યારે. ચોથો હોય ત્યારે. ત્રીજો બીજો હોય તો પહેલો. એને કહેવાય અભ્યાસે ચર્ત્વ. શું અર્થ થયો હવે? અદધનમ. અર્થ શું થાય? હું ગઈકાલે ઉત્પન્ન થતી હતી. કયો લકાર આવ્યો? લંગ. લંગ એટલે અનધ્યતન. અનધ્યત અને લંગ સૂત્ર છે. ગુજરાતીમાં શું એનો અર્થ થાય? ગઈકાલે ઉત્પન્ન થયું. ગઈકાલ. રમેશ. ધાતુ છે ધન. क्या है सर? उत्तम पुरुष द्विवचन. द्विवचन. लंग लकार. धन धातु છે. ઉપદેશ નાસિક વિચ્છાનાથી ઉનિત સંજ્ઞા થશે. કોની? ઉપદેશે આની. હા. તો શું થયું? કર્તરી સપ લાગશે. ધન થશે પછી કર્તરી સપ લાગશે. બરાબર. પછી જ્યોત્યાદિભ્યઃ સ્લુહ સૂત્રથી ધાતુમાં દિત્વ. જ્યોત્યાદિભ્યઃથી શું થાય? ધાતુમાં દિત્વ. ના, જ્યોત્યાદિભ્યઃ શ્લુ છે એ સૂત્ર શું કહી રહ્યું છે? હિના. હા સર. જ્યોત્યાદિભ્યઃ શ્લુ શું કહી રહ્યું છે? સપનો લોપ. સપનો
લોપ. હા, હિના આગળ ચલાવો. પછી હિના આગળ. સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે ધન ધન થશે, દધન થશે. અને હલાદી શેષ સૂત્રથી એક હલને બાદ કરતા બાકીના હલનો લોપ કરીશું તો દધન થશે. ધન, હા. હમ અને અભ્યાસ સૂત્રથી ધના સ્થાને દ થશે તો દધન. હમ. અને પ્રત્યય છે વસ અને મસ. હમ. તો નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થઈ જશે તો વ અને મ બચશે. હમ. લુંગ લંગ ષડુદાત થી અટનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી ટનો લોપ થશે. હમ. પછી અંગ શું છે આપણી પાસે? દધન. ધન, બરાબર. હમ આગળ આવ્યો હમ અટ. અટ તો આદન તો ઘડી ટકી થતી આગળ બેસશે. બેઠો, બરાબર. હા, પાછળ કોણ? ન હલંત. ન હલંત, હલંત. બરાબર છે. હા બરાબર હા છે. સર. અને હજી એની પાછળ કોણ? વ અને મ, વકાર અને મકાર. મકાર, બરાબર છે. હમ હવે શું કરશું? દધન હલંત છે ન, પાછળ પ્રત્યયનો વ છે. વ છે તો અને ધન. શું કરીશું હવે? અહમ પછી આવામ. આવામ. ધ પછી ધ. સીધું સર જોડી દઈએ, આવું થઈ ગયું. દેખાય છે સ્ક્રીન ઉપર? હા સર, હવે દધન વ. અદધન વ. અદધન વ. હા, બરાબર. પછી અને વયમ અદધન્મ. ધન્મ. બરાબર છે. અહીંયા કેમ ન છે? સર. હા, બોલો. હા સર. બોલો. સર આમાં વકાર અને મકાર આવે એટલે જોડી જ દેવાનું ને? હા, જોડી દેવાનું. હા સર. સીધું જોડી દેવાનું. કેમ નશ્ચ પદાંતશ્ચ ન અપદાંત છે? હા સર, એ તો ખ્યાલ હતો પણ મેં કીધું વકાર અને મકાર. હા. જલિમાનો નહીં. નહીં, જલમાનો નથી એટલે મેં કીધું જલમાનો જ નહીં, પણ કીધું હવે આનું ન તો અડધો થવાનું જ હતું, પણ મેં કીધું નશ્ય પદાર્થ જલી સૂત્રથી નહીં થાય. બરાબર છે. રમેશ દોડજે, મારે ચાર્જર જોઈએ. રમેશ સાંભળે છે? ચાર્જર કરી. હા, તો રૂપ થઈ ગયા ઠેલામાં. ચાર્જર ફટાફટ. હે? અરે એમાં છે. પેલામાં તો નહીં, આમાં આપણે લેપટોપ લો. હા, ના. હા, આનું લેપટોપ નહીં ને? મેડમ ક્યાંક મૂકી તું ચાર્જર? હા, તો રૂપ થઈ ગયા સહ ધન તૌ અદધન્તામ તે
મેડમને પૂછી જાઓ મેડમને પૂછી જાઓ ચાર્જર ક્યાં છે ત્વમ આદધન આપણે યુવામ તંતમ યુયમ દંત અહમ ધનમ આવામ ધન્વ વયમ ધન તો રૂપ થઈ ગયા સહ આદધન તૌ આદધનતામ તે અદધનુઃ ત્વમ અદધન યુવામ અદધન્તમ યુયમ અદધન્ટ અહમ અદધનમ આવામ